નમસ્કાર. આજે આપણે ગુજરાત બજેટ 2026 પર ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી નોંધોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આપણો હેતુ માત્ર આંકડાઓની વાત કરવાનો નથી, પણ જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે આ બજેટને એક વ્યૂહાત્મક હથિયારમાં કેવી રીતે ફેરવી શકાય એ સમજવાનો છે. આપણે આ બજેટના નાણાકીય માળખા, એના વિકાસનું મોડલ અને શાસનની પાછળની જે તર્કબદ્ધતા છે એને બારીકાઈથી સમજીશું. બિલકુલ. અને આ બજેટને સમજવા માટે આપણે એને 5 મુખ્ય થીમમાં વહેંચી શકીએ. અને આ બધી થીમ એકબીજા સાથે જોડાયેલી છે. પહેલું છે નાણાકીય પાયો, એટલે કે રાજ્ય શિસ્ત જાળવીને પણ કેવી રીતે વિસ્તરણ કરી રહ્યું છે. બીજું, એ પાયા પર કયા પ્રકારની વૃદ્ધિ થઈ રહી છે, જે મૂડી ખર્ચ આધારિત છે. ત્રીજું અને ચોથું, ગુજરાતની વૈશ્વિક બ્રાન્ડિંગની મહત્વાકાંક્ષા, રમતગમત અને પ્રવાસન દ્વારા. હા, અને તેની અસર શહેરી અને પ્રાદેશિક વિકાસ પર કેવી રીતે પડી રહી છે તે પણ. અને છેલ્લે આ બધાને ભવિષ્ય સાથે જોડતી કડી ડિજિટલ અને ગ્રીન ટ્રાન્ઝિશન. ખૂબ જ સરસ રૂપરેખા છે. તો ચાલો પાયાથી જ શરૂ કરીએ. નાણાકીય માળખું. આંકડાઓ ખરેખર થોડા આશ્ચર્યજનક છે. લગભગ 4 લાખ કરોડથી વધુનું બજેટ, કોઈ નવા કરવેરા નહીં, અને છતાં 974 કરોડની પુરાંતનો અંદાજ. આ તો કોઈ જાદુ જેવું લાગે છે. આ કેવી રીતે શક્ય છે? જાદુ નહીં, પણ આને આપણે શિસ્તબદ્ધ વિસ્તરણ એટલે કે ડિસિપ્લિન્ડ એક્સપેન્શન મોડલ કહી શકીએ. જુઓ, પુરાંતનો સીધો અર્થ એ છે કે રાજ્યની અપેક્ષિત આવક તેના કુલ ખર્ચ કરતાં વધારે છે. બરાબર. અને આ એફઆરબીએમ એક્ટના નિયમોનું કડક પાલન બતાવે છે. પણ મારો પ્રશ્ન એ છે કે આ વધારાની આવક આવી ક્યાંથી, જો નવા કરવેરા નથી તો? સાચો પ્રશ્ન છે. એટલે એના મુખ્ય કારણોમાં સુધારેલું જીએસટી કલેક્શન છે, રાજ્યના પોતાના કરવેરાની સારી વસૂલાત અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ. આ બધું બતાવે છે કે રાજ્યની આર્થિક ગાડી પાટા પર છે. એટલે કરદાતાઓ પર નવો બોજ નાખ્યા વગર હાલની સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવીને આવક વધારવામાં આવી રહી છે. પણ આ નોંધોમાં એક બીજો મુદ્દો છે જે બહુ મહત્વનો છે. મૂડી ખર્ચમાં લગભગ 57 લાખ કરોડનો વધારો. સામાન્ય માણસ માટે આ મૂડી ખર્ચનો અર્થ શું છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. સરકારના 2 મુખ્ય ખર્ચ હોય, એક મહેસૂલી ખર્ચ અને બીજો મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે પગાર, પેન્શન, સબસિડી જેવા રોજબરોજના ખર્ચ. બરાબર. જ્યારે મૂડી ખર્ચ એટલે રસ્તા, બંદરો, શાળાઓ, હોસ્પિટલો જેવી લાંબા ગાળાની અસ્કયામતોનું નિર્માણ. અને આ બજેટ સ્પષ્ટપણે મહેસૂલી ખર્ચ પર નિયંત્રણ રાખીને મૂડી ખર્ચ પર વધારે ભાર મૂકી રહ્યું છે. અને એનાથી અર્થતંત્ર પર શું અસર થાય છે? તેની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હોય છે, ખૂબ મોટી. એવું વિચારો કે તમે એક રોડ બનાવો છો, તો એનાથી માત્ર રોડ નથી બનતો. સિમેન્ટ, સ્ટીલ, ડામર ઉદ્યોગોને કામ મળે છે, મજૂરોને રોજગારી મળે છે. હા, અને પરિવહન ક્ષેત્રને વેગ મળે છે. એટલે 1 રૂપિયાના ખર્ચથી અર્થતંત્રમાં અનેક ગણો ફાયદો થાય છે. આ એકદમ સ્પષ્ટ થયું. અને આ જ સંદર્ભમાં ઇલેક્ટ્રિક વાહનો પર મોટર વાહન કરમાં 5%ની છૂટ ચાલુ રાખવાનો જે નિર્ણય છે, તે એક નાનું પણ ગ્રીન ટ્રાન્ઝિશન માટેનું સ્માર્ટ પગલું લાગે છે, નહીં? બિલકુલ. પણ તે પઝલનો માત્ર એક ટુકડો છે. આ નોંધો એક ક્લાસિક સમસ્યા તરફ ઇશારો કરે છે. કઈ સમસ્યા? કે વાહન ખરીદવા માટે પ્રોત્સાહન છે, પણ તેને ટેકો આપવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે કે ચાર્જિંગ સ્ટેશનો. ચોક્કસ. જો ચાર્જિંગ સ્ટેશનોનું વ્યાપક નેટવર્ક ઊભું ન કરવામાં આવે તો આ નીતિની લાંબા ગાળાની અસર મર્યાદિત રહી શકે છે. આ મુદ્દો મહત્વનો છે. શું આ નોંધોમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ અલગ બજેટ ફાળવણીનો ઉલ્લેખ છે? કારણ કે એકને પ્રોત્સાહન આપીને બીજા માટે ભંડોળ ન ફાળવવું એ થોડું વિચિત્ર છે. નોંધોમાં આના માટે કોઈ મોટી અલગ ફાળવણીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો કે શહેરી વિકાસના ભંડોળ હેઠળ તેને સામેલ કરી શકાય છે. પણ હા, આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ભવિષ્યમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. ઠીક છે. તો નાણાકીય પાયો મજબૂત છે, પણ કેટલાક પ્રશ્નો પણ છે. હવે એ જોઈએ કે આ મજબૂત પાયા પર સરકાર શું બનાવવાની મહત્વાકાંક્ષા રાખે છે. અને આ નોંધોમાં જે વાત પર મારી નજર અટકી ગઈ તે છે ઓલિમ્પિક્સની મહત્વાકાંક્ષા. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ. આ તો ખૂબ જ મોટો દાવ છે. શું આ વાસ્તવિક છે? જુઓ, આ માત્ર હેડલાઇન્સ કરતાં ઘણું વધારે છે. આ એક શહેરી પરિવર્તનની વ્યૂહરચના છે.
આને માત્ર રમતગમતના આયોજન તરીકે જોવું એ ભૂલ ભરેલું છે. ઉદાહરણ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ છે 1992ની બાર્સેલોના ઓલિમ્પિક્સ. તે સમયે બાર્સેલોના એક સામાન્ય ઔદ્યોગિક શહેર હતું, પણ ઓલિમ્પિક્સને કારણે આખા શહેરની કાયાપલટ થઈ ગઈ. અચ્છા. નવું એરપોર્ટ, મેટ્રો નેટવર્ક, રિંગ રોડ. આજે બાર્સેલોના દુનિયાના ટોચના પ્રવાસી સ્થળોમાંનું એક છે. ગુજરાત સરકાર અમદાવાદ માટે આવું જ કંઈક વિચારી રહી છે. પણ આટલા મોટા આયોજનમાં જોખમ પણ એટલું જ મોટું હશે. મને 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ યાદ આવે છે, અને પેલું વ્હાઇટ એલિફન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જોખમ. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. વ્હાઇટ એલિફન્ટ એટલે કે એવી મોંઘી સુવિધાઓ બનાવવી જે ગેમ્સ પૂરી થયા પછી કોઈ કામમાં જ ના આવે. બરાબર, અને સરકાર માટે બોજ બની જાય. આ સૌથી મોટું જોખમ છે. એટલે આ પ્રોજેક્ટની સફળતા માત્ર ઇવેન્ટના આયોજન પર નહીં, પણ લાંબા ગાળાના સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના નિર્માણ પર નિર્ભર રહેશે. એટલે કે ગેમ્સ પછી આ સ્ટેડિયમ્સનું શું થશે? હા, શું સ્થાનિક ખેલાડીઓ અને નાગરિકો માટે તે ઉપલબ્ધ રહેશે? શું ત્યાં નિયમિત સ્પર્ધાઓ યોજાશે? આ પ્રશ્નોના જવાબ તેની સફળતા નક્કી કરશે. આ વ્હાઇટ એલિફન્ટનું જોખમ તો છે જ. તો શું પ્રવાસન ક્ષેત્રે મોટું રોકાણ કરવું એ વધુ સુરક્ષિત વ્યૂહરચના નથી? કારણ કે એરપોર્ટ, હોટેલ્સ અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓનો તો સતત ઉપયોગ થતો રહે છે. અને બજેટમાં 2026-27ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે પણ જાહેર કરાયું છે. આ એકદમ સચોટ અવલોકન છે, અને આ એક વ્યૂહાત્મક ફેરફાર છે. ગુજરાતની ઓળખ અત્યાર સુધી એક ઔદ્યોગિક કેન્દ્ર તરીકેની રહી છે. હવે તે સેવા અને સાંસ્કૃતિક અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. અને પ્રવાસનથી રોજગારીની તકો પણ વધુ ઊભી થાય છે, ખરું ને? ચોક્કસ. પ્રવાસન ઉદ્યોગ શ્રમ પ્રધાન છે, એટલે કે તે નાનામાં નાના માણસને રોજગારી આપે છે. ટેક્સી ડ્રાઈવર, હોટેલ સ્ટાફ, સ્થાનિક કારીગરો બધાને ફાયદો થાય છે. હા, તે વાત સાચી. પણ આપણે એ પણ જોયું છે કે વધુ પડતા પ્રવાસનથી, એટલે કે ઓવર ટુરિઝમથી, પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિ પર નકારાત્મક અસર પડી છે. શું બજેટમાં આ જોખમને પહોંચી વળવા માટે કોઈ જોગવાઈ છે? પર્યાવરણીય ક્ષમતાનો વિચાર કરાયો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. નોંધોમાં સીધી રીતે આના માટે કોઈ અલગ ફાળવણીનો ઉલ્લેખ નથી, પણ રેઝિલિયન્સ સિટીઝ અને ગ્રીન એનર્જી જેવા પ્રોજેક્ટ્સ એ દિશામાં સંકેત જરૂર આપે છે. જો કે જેમ જેમ પ્રવાસન કોરિડોર વિકસશે, તેમ તેમ દરિયા કિનારાનું ધોવાણ, કચરાનો નિકાલ, આ બધા પડકારો ઊભા થશે. એટલે લાંબા ગાળાનું આયોજન અનિવાર્ય બનશે. બિલકુલ. આ વિકાસ અને પર્યાવરણ વચ્ચેના ક્લાસિક કેસ છે. ઠીક છે. તો આપણે વૈશ્વિક બ્રાન્ડિંગના પ્રયાસો જોયા, જે મુખ્યત્વે અમદાવાદ જેવા મોટા શહેરો પર કેન્દ્રિત છે. પણ બાકીના ગુજરાતનું શું? શું આ બજેટ અમદાવાદ-સુરત કોરિડોરને વધુ મજબૂત બનાવીને પ્રાદેશિક અસમાનતા વધારવાનું જોખમ તો નથી લેતું? આ એક સ્વાભાવિક ચિંતા છે, અને લાગે છે કે બજેટમાં તેનો વિચાર થયો છે. બજેટમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત 6 પ્રદેશો માટે અલગ આર્થિક માસ્ટર પ્લાન બનાવવાનો ઉલ્લેખ છે. અચ્છા, એનો હેતુ શું છે? હેતુ એ છે કે દરેક પ્રદેશની પોતાની આગવી ક્ષમતાઓને ઓળખીને ત્યાં જ ઉદ્યોગો અને રોજગારીનું નિર્માણ કરવું. આ પ્રાદેશિક અસંતુલન ઘટાડવાનો એક ગંભીર પ્રયાસ છે. અને શહેરી વિકાસ માટે પણ 33,504 કરોડની મોટી ફાળવણી છે. તેમાં મને વાયર ફ્રી સિટી મિશન હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત બહુ ગમી. બિલકુલ. આ બીજી પેઢીના શહેરી સુધારા છે. હવે વાત માત્ર રસ્તા અને ગટરની નથી, પણ જીવનની ગુણવત્તા સુધારવાની છે. અને ચોમાસામાં વીજળી ગુલ થવાની સમસ્યામાં મોટી રાહત મળશે. હા, અને વાવાઝોડા જેવી આપત્તિઓ સમયે પણ વીજળી પુરવઠો જાળવી રાખવામાં મદદ મળશે. આ રેઝિલિયન્ટ સિટીઝ બનાવવાની દિશામાં એક પગલું છે. આ જ સંદર્ભમાં ધોલેરા SIR માટે 610 કરોડની ફાળવણી. ધોલેરાની વાતો તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ. શું આ ફાળવણીથી જમીન પર ખરેખર કોઈ મોટો ફેરફાર દેખાશે? જુઓ, ધોલેરા એક લાંબા ગાળાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેને ભવિષ્યના લોજિસ્ટિક્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉચ્ચ મૂલ્યના ઉત્પાદન માટેના કેન્દ્ર તરીકે વિકસાવાઈ રહ્યું છે. આ ફાળવણી એ સંકેત આપે છે કે સરકાર આ પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે. પણ શું? પણ તેની સાચી સફળતાનો આધાર ખાનગી ક્ષેત્ર તરફથી કેટલું રોકાણ આવે છે તેના પર રહેશે.
સરકારી ભંડોળ માત્ર પાયાની સુવિધાઓ ઊભી કરી શકે છે. તેને જીવંત તો ખાનગી ઉદ્યોગો જ કરશે. બરાબર. આ બધી ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ, પણ આ નોંધોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ ગવર્નન્સ માટે 850 કરોડની ફાળવણી પર પણ ભાર મુકાયો છે. હા, અને આ શાસનને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. એઆઈ ગવર્નન્સનો અર્થ છે કે સરકારી યોજનાઓના લાભાર્થીઓને વધુ ચોકસાઈથી ઓળખી શકાય. ટ્રાફિક મેનેજમેન્ટ સ્માર્ટ બને. બરાબર. અને વહીવટી પ્રક્રિયાઓને ઓટોમેટ કરી શકાય. આનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુધરશે. અને ગ્રીન એનર્જીનું શું? કારણ કે આટલા મોટા વિકાસની પર્યાવરણીય કિંમત પણ હશે. હા, અને તે માટે બજેટમાં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ્સ છે, જેમ કે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ. એટલે જમીનનો ઉપયોગ કર્યા વગર સ્વચ્છ ઉર્જા. બરાબર. આ બતાવે છે કે વિકાસની સાથે સાથે પર્યાવરણીય સ્થિરતાનો પણ વિચાર થઈ રહ્યો છે. એક છેલ્લો પ્રશ્ન. આટલા બધા મોટા પ્રોજેક્ટ્સ વચ્ચે શું શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત સામાજિક ક્ષેત્રો પાછળ રહી જાય છે? ના, અને આ બજેટની સંતુલિત પ્રકૃતિ દર્શાવે છે. એ વાત સાચી છે કે મોટા પ્રોજેક્ટ્સ હેડલાઇન્સ બનાવે છે, પણ માનવ મૂડી નિર્માણ વિના લાંબા ગાળાનો વિકાસ શક્ય નથી. શિક્ષણ અને આરોગ્ય માટે પણ ઘણી મોટી ફાળવણી છે, જે દર્શાવે છે કે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના નથી થઈ. ખૂબ સરસ. આપણે બજેટના લગભગ તમામ પાસાઓને ઊંડાણપૂર્વક સમજ્યા. ચાલો હવે આ બધી ચર્ચાને જીપીએસસી ઉમેદવારો માટે એક નક્કર વ્યૂહરચનામાં ફેરવીએ. આ જ્ઞાનનો પરીક્ષામાં શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે? આ સૌથી મહત્વનો ભાગ છે. ચાલો વિષયવાર સમજીએ. પહેલું, નિબંધ. જો શું રમતગમતના મેગા ઇવેન્ટ્સ પ્રાદેશિક અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે? જેવો વિષય આવે તો તમારે ગુજરાતના ઓલિમ્પિક્સના મોડલને કેસ સ્ટડી તરીકે રજૂ કરવું જોઈએ. એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને બતાવવા. બરાબર. એક તરફ બાર્સેલોનાની સફળતાનું ઉદાહરણ આપો અને બીજી તરફ આપણે જે વ્હાઇટ એલિફન્ટના જોખમની ચર્ચા કરી તેનો પણ ઉલ્લેખ કરો. અને જનરલ સ્ટડીઝના પેપર્સ માટે? જીએસ પેપર 2 જે શાસન પર છે, તેમાં તમે એઆઈ ગવર્નન્સ અને પ્રાદેશિક માસ્ટર પ્લાનને નવીનતાના ઉદાહરણો તરીકે રજૂ કરી શકો છો. અને જીએસ પેપર 3 એટલે કે અર્થતંત્ર, તેમાં ગુજરાતના મૂડી ખર્ચ આધારિત પુરાંતવાળા બજેટને નાણાકીય સમજદારીના ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી શકાય. અને સૌથી અગત્યનું, ઇન્ટરવ્યૂ. જો ત્યાં ગુજરાત મોડેલ વિશે પૂછાય તો ત્યાં તમે ગુજરાત મોડેલના ઉત્ક્રાંતિને 3 તબક્કામાં સમજાવી શકો. પહેલો તબક્કો ઔદ્યોગિક વિકાસ, બીજો તબક્કો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, અને આ બજેટ એ ગુજરાત મોડેલ 3.0નો સંકેત છે, જે વૈશ્વિક બ્રાન્ડિંગ, સેવા ક્ષેત્ર, ડિજિટલ ગવર્નન્સ અને ગ્રીન ટ્રાન્ઝિશન પર આધારિત છે. વાહ, આ જવાબ ખરેખર ઊંડી સમજણ બતાવશે. તો આ બધી ચર્ચાના અંતે આ બજેટનો સાર શું છે? સાર એ છે કે આ બજેટ ગુજરાતને માત્ર એક ઔદ્યોગિક રાજ્યમાંથી એક વ્યાપક સ્પર્ધાત્મક રાજ્ય એટલે કે કોમ્પ્રિહેન્સિવ કોમ્પિટિટિવ સ્ટેટમાં રૂપાંતરિત કરવાનો એક મહત્વાકાંક્ષી રોડમેપ છે, જ્યાં ઉદ્યોગ, સેવાઓ, બ્રાન્ડિંગ અને ડિજિટલ શાસન એક સાથે આગળ વધી રહ્યા છે. અને તેની સામેના પડકારો અથવા નબળાઈઓ કઈ છે જેના પર નજર રાખવી પડશે? પડકારો પણ છે, જેમ કે ઇવેન્ટ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જોખમ અને પ્રવાસન કોરિડોરમાં પર્યાવરણીય દબાણ. આ પડકારોને પહોંચી વળવા માટે સતત દેખરેખ અને લાંબા ગાળાનું આયોજન જરૂરી બનશે. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ બજેટ ગુજરાતને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવાની પ્રબળ મહત્વાકાંક્ષા દર્શાવે છે, પણ આપણે જે ચર્ચા કરી તે મુજબ શું આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય સ્થિરતા વચ્ચેનું સંતુલન લાંબા ગાળે જાળવી શકાશે? ખાસ કરીને જ્યારે પ્રવાસન અને શહેરીકરણ આટલી ઝડપથી વધી રહ્યા હોય. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ભવિષ્યના આયોજન પર નિર્ભર રહેશે અને જેના પર આપણે સૌએ વિચાર કરવો જરૂરી છે. ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજની આપણી ચર્ચા ગુજરાતના 2026ના બજેટ પર કેન્દ્રિત છે, જે ગૌરવ ચૌહાણની વિશ્લેષણાત્મક નોંધો પર આધારિત છે. આમ જુઓ તો આ બજેટને સમજવું એટલે ગુજરાતના ભવિષ્યની બ્લુપ્રિન્ટને સમજવા બરાબર છે. બિલકુલ. અને
અને આ બ્લુપ્રિન્ટને જોવાની બે અલગ અલગ રીતો છે. આજનો મુખ્ય સવાલ એ છે કે શું આ બજેટ એક એવો સુપર હાઈવે છે જે ગુજરાતને સીધું વૈશ્વિક મંચ પર લઈ જશે, કે પછી એ એક સુંદર દેખાતો રસ્તો છે જેની આગળ સંભવિત જોખમોની ઊંડી ખીણ પણ હોઈ શકે છે. હું માનું છું કે આ એક દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને સંતુલિત વિકાસનું મોડેલ છે. મારા મતે આ બજેટ રાજકોષીય શિસ્ત અને વૃદ્ધિલક્ષી મૂડીરોકાણનું એક એવું સંતુલન દર્શાવે છે જે ખરેખર ગુજરાતને વૈશ્વિક સ્તરે એક મજબૂત સ્પર્ધક તરીકે સ્થાપિત કરવાની પૂરી ક્ષમતા ધરાવે છે. અને મારો દૃષ્ટિકોણ અહીં થોડો અલગ પડે છે. મને લાગે છે કે આ બજેટની મહત્વાકાંક્ષા પ્રશંસનીય છે, પણ તે મોટા આયોજનો અને બ્રાન્ડિંગ પર એટલો બધો આધાર રાખે છે કે તેમાં રહેવા ગંભીર જોખમો કદાચ આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ, જે ભવિષ્યમાં અસમાનતા અને અસ્થિરતા લાવી શકે છે. આ બજેટ શિસ્તબદ્ધ વિસ્તરણ એટલે કે ડિસિપ્લિન્ડ એક્સપાન્શનનું એક ઉત્તમ ઉદાહરણ છે. જુઓ, 4.08 લાખ કરોડના કુલ ખર્ચ છતાં રાજ્ય સરકારે કોઈ નવો કરવેરો નથી નાખ્યો અને ઉપરથી 974 કરોડ રૂપિયાની પુરાંતનો અંદાજ મૂક્યો છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ મજબૂત નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે. પણ ખરી વાત તો મૂડી ખર્ચમાં થયેલો જંગી વધારો છે. આ એવો ખર્ચ છે જે રસ્તા, બંદરો અને રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી લાંબા ગાળાની અસ્કયામતો બનાવે છે. આનાથી જે મલ્ટીપ્લાયર ઇફેક્ટ પેદા થાય છે તે સમજવા જેવી છે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો સરકાર જ્યારે રસ્તો બનાવવા 100 રૂપિયા ખર્ચે છે ત્યારે તેની અસર અર્થતંત્રમાં અનેક ગણી વધી જાય છે. આ બતાવે છે કે સરકાર લોકપ્રિય સબસિડીના ટૂંકા રસ્તાને બદલે ટકાઉ વિકાસના પાયા નાખી રહી છે. આ માત્ર ઔદ્યોગિક વૃદ્ધિ નથી, પણ સેવાઓ, પર્યટન અને વૈશ્વિક બ્રાન્ડિંગને જોડીને ગુજરાતને એક વ્યાપક સ્પર્ધાત્મક રાજ્ય બનાવવાનો પ્રયાસ છે. તમે જે શિસ્તબદ્ધ વિસ્તરણની વાત કરી, હું તેને મહત્વાકાંક્ષી જુગાર તરીકે જોઉં છું. એ વાત સાચી કે આંકડા પ્રભાવશાળી છે, પણ આખી ઇમારતનો પાયો એ રમતગમતની મેગા ઇવેન્ટ્સ પર ટકેલો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકની યજમાની માટેનું આ વિશાળ રોકાણ એ એક મોટો દાવ છે. આપણે જે વાસ્તવિક જોખમની વાત કરી રહ્યા છીએ તે ઓલિમ્પિકનું આયોજન નથી, પરંતુ તે પછી પાછળ રહી જતા અબજો રૂપિયાના ભૂતિયા સ્ટેડિયમ છે. આપણે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનાવી રહ્યા, આપણે સંભવિતપણે નાણાકીય ભૂલોના સ્મારકો બનાવી રહ્યા છીએ જે આવનારા દાયકાઓ સુધી રાજ્યની તિજોરી પર બોજ બની રહેશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં છૂટ ચાલુ રાખવી એ સારી વાત છે, પણ પૂરતા ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્ક વગર આ ગાડી કેટલી આગળ ચાલશે? આ બજેટની સમસ્યા જે છે કે તે આકર્ષક હેડલાઇન્સ પર વધુ ધ્યાન આપે છે, પણ તેની પાછળ રહેલા માળખાકીય જોખમોને અવગણે છે. તમે જે મેગા ઇવેન્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમ ગણાવી રહ્યા છો, હું તેને એક મોટા શહેરી પરિવર્તનની તક તરીકે જોઉં છું. તમારો મુદ્દો હું સમજું છું, પણ ચાલો તેને એક અલગ દૃષ્ટિકોણથી જોઈએ. આ માત્ર રમતગમત માટેનું રોકાણ નથી. યાદ કરો, 1992માં બાર્સેલોનાએ ઓલિમ્પિક્સનો ઉપયોગ કરીને પોતાના શહેરની આખી કાયાપલટ કરી દીધી હતી. મેગા ઇવેન્ટ્સ માત્ર સ્ટેડિયમ નથી બનાવતી, તે આખા શહેરના પરિવહન નેટવર્ક, મેટ્રો વિસ્તરણ, હોટેલ ઉદ્યોગ આ બધા ક્ષેત્રોને પણ વેગ આપે છે. આ કાયમી અસ્કયામતોનું નિર્માણ છે. અને સાથે જ 2026-27ને ગુજરાત પર્યટન વર્ષ જાહેર કરવું અને સોમનાથ, દ્વારકા, ગિરનાર જેવા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સીધું સેવા ક્ષેત્રને મજબૂત કરશે. આનાથી સ્થાનિક રોજગારી વધશે અને નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધો લાભ મળશે. આ ગુજરાતના અર્થતંત્રને માત્ર ઉત્પાદનથી આગળ લઈ જઈને સેવા અને સાંસ્કૃતિક અર્થતંત્ર તરફ લઈ જવાનું એક વ્યૂહાત્મક પગલું છે. બાર્સેલોનાનું ઉદાહરણ રસપ્રદ જ છે, પણ શું આપણે એથેન્સ અને રિયો જેવા શહેરોને ભૂલી શકીએ જે ઓલિમ્પિક પછી દેવામાં ડૂબી ગયા હતા? દરેક શહેર બાર્સેલોના નથી બની શકતું. આ એક મોટો જુગાર છે જેમાં સફળતા કરતાં નિષ્ફળતાના ઉદાહરણો કદાચ વધારે છે. પણ ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે પર્યટન વધશે. મારી ખરી ચિંતા પર્યાવરણીય વહન ક્ષમતાની છે. એટલે કે આપણા પર્યાવરણ અને ધાર્મિક સ્થળોની ભાર સહન કરવાની એક મર્યાદા હોય છે. આપણે બધાએ તહેવારોમાં સોમનાથ કે દ્વારકામાં થતી ભીડ જોઈ છે. હવે કલ્પના કરો કે પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ જાય. શું આપણી ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો અને કચરાનો નિકાલ તે માટે તૈયાર છે? શું આપણે ટૂંકા ગાળાના આર્થિક લાભ માટે લાંબા ગાળે આપણા દરિયા કિનારા અને પવિત્ર સ્થળોને નુકસાન તો નથી પહોંચાડી રહ્યા ને? આ માત્ર એક આર્થિક પ્રશ્ન નથી, પણ એક વ્યવહારુ પ્રશ્ન છે જે આપણા બધાને સ્પર્શે છે.
આનારી પર્યાવરણીય ચિંતા યોગ્ય છે અને મને લાગે છે કે બજેટમાં તેનો વિચાર કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ માટે જે 33,504 કરોડની ફાળવણી થઈ છે તે માત્ર કોન્ક્રીટના જંગલો બનાવવા માટે નથી. આ આંકડાને સમજવા માટે કલ્પના કરો કે આ રકમથી રાજ્યના મુખ્ય શહેરોમાં માત્ર નવા રસ્તાઓ જ નહીં પણ પીવાના શુદ્ધ પાણીની લાઈનો, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ અને વધુ સારી ગટર વ્યવસ્થાનું નિર્માણ થઈ શકે છે. હવે વાત કરીએ રાજકોષીય માળખાની. સરકારે FRBMના નિયમોનું પાલન કર્યું છે. FRBM એ સરકાર માટે એક લક્ષ્મણ રેખા જેવું છે જે સુનિશ્ચિત કરે છે કે સરકાર પોતાની આવક કરતાં વધુ ખર્ચ ન કરે અને દેવું કાબૂમાં રહે. આ નિયમોનું પાલન કરીને પુરાંતવાળું બજેટ આપવું અને સાથે સાથે મૂડી ખર્ચમાં આટલો મોટો વધારો કરવો એ અત્યંત મજબૂત નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે. આ વૃદ્ધિ વપરાશ પર નહીં પણ રોકાણ પર આધારિત છે જે લાંબા ગાળે વધુ ટકાઉ હોય છે. તમે ધોલેરા જેવા પ્રોજેક્ટ્સને રાજ્યનો મજબૂત પાયો ગણાવો છો, પણ હું તેને એક કાચના મહેલ તરીકે જોઉં છું. આ આખું મોડેલ એક જ ધારણા પર ટકેલું છે: સતત ઊંચી મહેસૂલ વૃદ્ધિ. પણ શું થશે જો વૈશ્વિક મંદી આવે અથવા અર્થતંત્ર ધીમું પડે? શું ત્યારે પણ સરકાર આ હજારો કરોડના પ્રોજેક્ટ્સનો નાણાકીય બોજ ઉઠાવી શકશે? ધોલેરા SIR જેવા મોટા પ્રોજેક્ટ્સની સફળતા સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રના રોકાણ પર નિર્ભર છે. સરકારી ખર્ચ તો માત્ર જમીન તૈયાર કરે છે, પણ જો કોઈ કારણોસર અપેક્ષિત રોકાણ ન આવે તો આ હજારો કરોડનો સરકારી ખર્ચ નિરર્થક સાબિત થઈ શકે છે. આ એક ઉચ્ચ જોખમ ઉચ્ચ વળતરની વ્યૂહરચના છે. જો તે સફળ થાય તો પરિણામો ઉત્તમ હશે, પરંતુ જો નિષ્ફળ જાય તો રાજ્ય પર મોટો નાણાકીય બોજ આવી શકે છે, જેની અસર સામાન્ય નાગરિકો પર પડશે. મને લાગે છે કે તમે જોખમને વધુ પડતું આંકી રહ્યા છો. ગુજરાતનો ટ્રેક રેકોર્ડ ખાનગી રોકાણ આકર્ષવામાં હંમેશા મજબૂત રહ્યો છે. પણ એનાથી આગળ વધીને આ બજેટ માત્ર મોટા પ્રોજેક્ટ્સ પર જ કેન્દ્રિત નથી. તે સંતુલિત પ્રાદેશિક વિકાસ પર પણ ધ્યાન આપે છે. 6 અલગ અલગ પ્રદેશ જેમ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત માટે આર્થિક માસ્ટર પ્લાન અને તે માટે 2,000 કરોડની ફાળવણી એ અમદાવાદ-સુરત જેવા ઔદ્યોગિક કોરિડોર પરની નિર્ભરતા ઘટાડવાનો એક સભાન પ્રયાસ છે. આને ગ્રોથ પોલ થિયરીનું વ્યવહારુ સ્વરૂપ કહી શકાય, જ્યાં સરકાર અર્થતંત્રના નવા કેન્દ્રો વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી વિકાસ રાજ્યના ખૂણે ખૂણે પહોંચે. આ એક સર્વગ્રાહી અભિગમ છે, માત્ર થોડા શહેરો પર કેન્દ્રિત નથી. પણ અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ખરેખર સર્વગ્રાહી છે? ભલે પ્રાદેશિક યોજનાઓની વાત કરવામાં આવી હોય, પણ બજેટના મોટા હિસ્સા જેમ કે મેટ્રો વિસ્તરણ અને બીજા મોટા પ્રોજેક્ટ્સ હજુ પણ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં જ કેન્દ્રિત છે. આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેની આર્થિક અસમાનતા ઓછી થવાને બદલે વધુ ઘેરી બનવાનું જોખમ નથી? બીજો મુદ્દો આધુનિકીકરણનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ શાસન માટે 850 કરોડની ફાળવણી આવકાર્ય છે. એનાથી શાસન વધુ કાર્યક્ષમ બનશે, એમાં કોઈ શંકા નથી. પરંતુ આપણે ડિજિટલ ડિવાઇડની સમસ્યાને કેવી રીતે હલ કરીશું? રાજ્યનો એક મોટો વર્ગ એવો છે જેની પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની પહોંચ નથી. શું આ આધુનિકીકરણની પ્રક્રિયામાં તેઓ પાછળ રહી જશે? આ શાસન સુધારણા માત્ર અમુક શિક્ષિત શહેરી વર્ગ માટે જ સીમિત રહી જવાનું જોખમ છે, જે સામાજિક અસમાનતાને વધુ ઘેવી બનાવશે. અંતમાં હું એટલું જ કહીશ કે આ બજેટ ગુજરાતને માત્ર એક ઔદ્યોગિક શક્તિ તરીકે જ નહીં, પરંતુ એક વ્યાપક સ્પર્ધાત્મક રાજ્ય તરીકે જ પુનઃકલ્પના કરવાની એક સ્પષ્ટ દૃષ્ટિ રજૂ કરે છે. તે રાજકોષીય શિસ્ત, મોટા પાયે અસ્ક્યામત નિર્માણ, વૈશ્વિક બ્રાન્ડિંગ અને ભવિષ્યલક્ષી ડિજિટલ અને ગ્રીન ટેકનોલોજીને કુશળતાપૂર્વક જોડે છે. તમે જે જોખમોની વાત કરી તે ચોક્કસપણે છે, પરંતુ કોઈ પણ મોટું પગલું જોખમ વિના લઈ શકાતું નથી. મને લાગે છે કે આ ગણતરીપૂર્વકના જોખમો છે અને રાજ્યના મહત્વાકાંક્ષી ભવિષ્ય માટે આવા પગલાં લેવા જરૂરી છે. અને હું માનું છું કે બજેટની દિશા કદાચ સાચી હોઈ શકે છે, પરંતુ તેની પદ્ધતિ અને તેની ગતિ ચિંતાજનક છે. તે મોટા આયોજનો અને આકર્ષક બ્રાન્ડિંગ પર વધુ પડતો આધાર રાખે છે, જ્યારે પર્યાવરણીય દબાણ, વધતી જતી શહેરી અસમાનતા અને રાજકોષીય સ્થિરતા જેવા મૂળભૂત જોખમોને ઓછો આંકે છે. આ બજેટની સાચી કસોટી આકર્ષક યોજનાઓની જાહેરાતમાં નથી, પરંતુ તેના સફળ અમલીકરણ અને તેમાં રહેલા જોખમોના સંચાલન પર નિર્ભર રહેશે. આ માત્ર એક બ્લુપ્રિન્ટ છે. વાસ્તવિક માળખું તો જમીન પર બનશે અને ત્યારે જ તેની સાચી કિંમત સમજાશે.
આજની ચર્ચા સ્પષ્ટ કરે છે કે ગુજરાતના આર્થિક ભવિષ્યના માર્ગ પર વિવિધ દૃષ્ટિકોણ શક્ય છે. આ બજેટ એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના છે અને તેની સફળતા કે નિષ્ફળતા તેના અમલીકરણ અને આવનારા સમયના પડકારો પર નિર્ભર રહેશે. બિલકુલ. અને નિર્ણાયક મૂલ્યાંકન એ છે કે શું આ વૃદ્ધિ સર્વસમાવેશક અને ટકાઉ હશે કે પછી તે માત્ર અમુક ક્ષેત્રો અને શહેરો સુધી મર્યાદિત રહી જશે. આ વિષય પર સામગ્રીમાં વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે ઘણું છે.